ટેકનોલોજી જે પ્રકારે વધી રહી છે એ પ્રકારે ક્યાંક એને દુરુપયોગ પણ જોવા મળે છે. સાયબર સિક્યોરિટી એક એવો વિષય છે કે જેને લઈને અત્યારે પોલીસ સજાગ છે. પરંતુ આ વિષય વિશે વધુ જાણીએ કે ભારતમાં ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે એના વિશે અત્યારે એક સ્ટાર્ટઅપ આઈડિયામાં એક સ્ટાર્ટઅપ અત્યારે છે. આપણે જાણીએ કે શું કામ કરે છે. શું નામ આપનું? મારું નામ ક્રિશ માંડલિયા છે. હવે આ જે વિષય જે છે કઈ રીતે કામ કરે છે, તમે ટેકનોલોજી શું છે એ જાણવું છે. અમે લોકો બેઝિકલી ડિજિટલ ફોરેન્સિક ફિલ્ડમાંથી આવીએ છીએ. આ ડિવાઇસ છે એ પ્રોપર ડેટા ક્લોનિંગ માટેનું ડિવાઇસ છે. જે પણ ડિવાઇસ અત્યારે એફએસએલ્સમાં મોકલવામાં આવે છે એની જગ્યાએ ઓન સાઇટ એક્વિઝિશન ડેટા થઈ જાય તો એફએસએલની ડિપેન્ડન્સી ઘટે અને એના માટેનું આ ડિવાઇસ છે. અને આ પ્રોજેક્ટ અમને એમએચએથી મળેલો છે. એમએચએની ચેલેન્જ અમે લોકો વિન કરેલા એટલે એમાંથી મળેલો આ પ્રોજેક્ટ અમને. શોર્ટ ફોર્મ જો આપણે એફએસએલ એમએચ એટલે મારે આખું જાણવું છે કે શું છે બેઝિકલી. એફએસએલ છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે કે જેમાં કોઈ પણ ક્રાઇમ થાય એના પછી જે ડિવાઇસીસ છે એ બધા ત્યાં મોકલવામાં આવે છે અને એ લોકો એક રિપોર્ટ આપે છે. પણ ત્યાં આગળ અત્યારે કામ બહુ વધારે છે કેમ કે ક્રાઇમ રેશિયો જેમ વધતો જાય છે એમ ડિવાઇસીસની સંખ્યા પણ વધતી જાય છે. એટલે અમે લોકો એવું એક સોલ્યુશન બનાવીએ છીએ કે બેઝિક જે નાના ક્રાઇમ હોય એનું એક્વિઝિશન એ પોલીસ સ્ટેશનમાં થઈ જાય કે નાની જગ્યાઓમાં જે તે જગ્યાનો ક્રાઇમ જે લાગતો હોય એ જગ્યામાં થઈ જાય એનું. એટલે જ્યારે પણ કંઈ સર્ચ થાય કે જ્યારે પણ કોઈ આરોપી પકડાય ત્યાં આગળ જ એનું બેકઅપ લેવાઈ જાય ફોનનું. એનાથી ફાયદો શું છે કે જે ક્લાઉડ એપ્લિકેશનના જે ડેટા જે પાછળથી જે ડિલીટ થાય છે એ ના થાય, એ આપણે ઓન સાઇટ એ વખતે લઈ શકીએ. તમે વાત કરી કે દરેક પોલીસ સ્ટેશનમાં વસ્તુ મૂકવામાં આવે તો સ્વાભાવિક છે કે ઘણી જગ્યાએ એવું છે કે પોલીસો એટલે ટેકનિકલી અવેર નથી હોતા, એટલે જાણકાર નથી હોતા. તો એના માટે ટ્રેનિંગ આપવામાં આવતી હશે ને? એના માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. પ્લસ અમે આમાં હિન્દી અને ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો છે કે એકદમ બેઝિક કોઈ માણસ હોય એને એક વખત શીખવાડવામાં આવે તો જસ્ટ મોબાઈલ આપણે જેમ યુઝ કરતા શીખીએ છીએ એવી રીતે તમે આ ડિવાઇસને યુઝ કરી શકો. આ કોઈ પણ સામાન્ય માણસ ઉપયોગ કરી શકે કે ફક્ત ગવર્મેન્ટ માટે છે? આ ફક્ત ગવર્મેન્ટ માટે જ છે, સામાન્ય માણસ ઉપયોગ ના કરી શકે. ક્યાં ક્યાં પોલીસ સ્ટેશન સિવાય તમે ક્યાં ક્યાં આને આપ્યું હશે? પોલીસ સ્ટેશન સિવાય બીજા રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે અને સીબીઆઈ છે, ઈડી છે, એવા બધા ડિપાર્ટમેન્ટ જે ઇન્વેસ્ટિગેટિંગ જે ડિપાર્ટમેન્ટ હોય છે એ લોકો બધા યુઝ કરતા હોય. કઈ રીતે આઈડિયા આવ્યો કે આ સાયબર સિક્યોરિટીમાં આટલું ચંપલાવ છે આપણે? હા, અમે લોકો 5 વર્ષ ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશનની એફએસએલમાં અમે જોબ કરતા હતા. ત્યાં આગળથી અમને આઈડિયા મળ્યો કે આપણે જે ટેકનોલોજી યુઝ કરીએ છીએ એ બધી ઇઝરાયલ અને યુએસની યુઝ કરીએ છીએ. તો આપણા ભારતની કોઈ ટૂલ છે નહીં. એટલે ગવર્મેન્ટની ચેલેન્જ હતી આઈડેક્સની, જે ચેલેન્જ અમે વિન થયા છે એમાં કે આવું મેક ઇન ઇન્ડિયા એક ફોરેન્સિકનું ટૂલ હોવું જોઈએ. એટલે ગવર્મેન્ટની ચેલેન્જથી જ અમે લોકો આ ઇન્સ્પાયર થઈને અમે લોકો બનાવવાનું ચાલુ કર્યું. વાત કરીએ કે ઇઝરાયલ અને બાકીના દેશો યુઝ કરે છે, આપણે ત્યાં પહેલી વાર, એનો અર્થ કે આપણે ત્યાં હજુ આવી ટેકનોલોજી નથી આવી. આપણે ત્યાં હજી આવી ટેકનોલોજી બની નથી. આ ભારતમાં પહેલી વાર બની રહી છે ટેકનોલોજી. અને કેટલા વર્ષોથી આજે તમે મશીન જે છે તે જોવા મળી રહ્યું છે એ ક્યાંથી? આ ટેકનોલોજી જે છે અમે લોકો ઇઝરાયલની ટેકનોલોજી તો લગભગ 8-9 વર્ષથી યુઝ કરીએ છીએ. આ મશીનનું અમારું અત્યારે R&D ચાલે છે. અત્યારે 8-9 મહિનાથી અમે લોકો R&D કરીએ છીએ એમ. પ્રોપર આખું મશીન કેટલા સમય સુધી તૈયાર થઈને ફરતું થઈ જશે? આ મશીન લગભગ જૂન જુલાઈ 2024 સુધીમાં રેડી થઈને થઈ જશે. પ્રોડક્શનની વાત કરવામાં આવે તો કેટલું પ્રોડક્શન હશે કે જે દરેક જગ્યાએ પહોંચી વળીએ? પ્રોડક્શન તો કેવું છે કે આમાં અમે ઓર્ડર બેસિસ ઉપર છે. ઓર્ડર લઈએ અને પછી 3 મહિનાના સમય પછી ડિપ્લોયમેન્ટ થશે. એટલે એડવાન્સ ઓર્ડર ઉપર જ છે આ. કેટલી ટીમ તમારી જોડે આમાં સક્રિય છે? 18 જણાની ટીમ સક્રિય. તો આ પ્રકારે જેમણે વાત કરી કે સાયબર સિક્યોરિટીને લઈને ક્યાંક અવેરનેસ આવે, ક્યાંક તંત્ર ઝડપથી કામ કરતું થાય એના માટેની એક વ્યવસ્થા જે છે જે ભારતમાં પહેલીવાર ગોઠવવામાં આવેલી છે. દરેક જગ્યાએ પોલીસો આનો ઉપયોગ કરી શકશે, એના માટેની એક વ્યવસ્થા એ લોકો શીખી શકે એના માટેની વ્યવસ્થા છે. તમને શું લાગે છે આ વિષયને લઈને? સાયબર સિક્યુરિટીને લઈને ત્યાં પણ તમે શિકાર બન્યા હો તો તમે પણ એક કમેન્ટમાં કરીને જરૂર જણાવજો. અને આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.